ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમાજના આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે 30 કિલોમીટરની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તથા પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટો પરિવાર લઈને વસવાટ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. આવા પરિવારોને મફત પ્લોટ યોજનાનો તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું. રજૂઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ, જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે. આજે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને આવેદન કરવા આવ્યા છે. જે ગામડામાં જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, જે પછાત વર્ગ, ગરીબ વર્ગ રહે છે તેમને જે પ્લોટ મફત પ્લોટ યોજનાની સહાય છે અને એની ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ આવાસ યોજના ફાળવી આપવામાં આવે એની માટે અમે પદયાત્રા સ્વરૂપે આજે કેલોદથી દયાદરા, ત્રાલસા, ત્રાલસી, મૌડલા, કાસડ, ચાવજ, રાહરપર, નંદેલાવ અને ભરૂચ કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા છે. અમારો આવનારા દિવસોમાં ફક્ત આવેદનપત્ર આપવું નથી, આવનારા દિવસોમાં દરેક ગ્રામ પંચાયતોમાં જે પણ ગરીબ વર્ગ, પછાત વર્ગ છે એમને આવાસ મળે અને મફત પ્લોટ મળે અને ત્યારબાદ દરેક કાર્યવાહી થાય અને એ ગરીબ વર્ગને, પછાત વર્ગને સનદ મળે એની માટે કાર્યવાહી કરીશું. દરેકની નામજોગ અરજી દરેક ગ્રામ પંચાયતમાં આપવાના છે. રાજકારણ તમારું બહુ બધું બાકી છે તો તમારું રાજકારણ પણ અમે બહાર પાડીશું, પણ હમણાં અમે રાજકારણ મુદ્દે લડવા માટે નથી આવ્યા. અમે ખાલી આવાસ અને જે 100 વારના મફત પ્લોટ છે એ ખાલી તમે અમને આપો, જેથી અમારો આદિવાસી સમાજ વ્યવસ્થિત જીવન જીવી શકે, વ્યવસ્થિત દિશામાં જીવી શકે અને અમારા બાળકો ભણી શકે, ભણી ગણીને આગળ વધી શકે અને અમારા જે બાળકો છે એમના તમામ પાયાઓ મજબૂત થઈ શકે. સેવા જોહાર, જય આદિવાસી, સર્વ સમાજની જય જોહાર, જય બિરસા.